જામનગરના ધરારનગરમાં કોલેરાએ ભરડો લીધો છે ત્યારે માત્ર ધરારનગર આરોગ્ય વિભાગ સહિતની ટીમો કામે લાગી છે, પરંતુ લાંબા સમયથી ગંદકી અને ગંદા પાણીની ફરિયાદો ધરાવતા વોર્ડ નંબર 1માં મહાનગરપાલિકાનું તંત્ર રોગચાળાની રાહમાં બેઠું હોય તેમ કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી વ્યાપક ફરિયાદ ઉઠી છે। જામનગરના વોર્ડ નંબર 1માં અનેક કોલેરાના કેસો સામે આવ્યા છે અને મનપાનું તંત્ર સફાઈના દાવા કરી રહ્યું છે, ત્યારે જોડિયા ભૂંગા વિસ્તારમાં ગટરના ગંદા પાણી અને કચરાના ઠેર ઠેર ઢગલા જોઈને નર્ક જેવી પરિસ્થિતિ રહેતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થતા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। વોર્ડ નંબર 1 માંથી અનવર સંઘાર બોલું છું। આપણે આ જોડિયા ભૂંગા વિસ્તારમાં જે અત્યારે એટલું બધું ડોરું પાણી આવે છે, છેલ્લા ઘણા સમયથી ડોરું પાણી આવે છે, તંત્રને અવારનવાર રજૂઆત કરી છે તો કોઈ જોવા આવતા નથી ને જોવા આવ્યા હતા પછી કાંઈ નિરાકરણ કર્યું નથી કે તમને થઈ જશે પણ કેવી થશે। એટલું બધું ડોરું પાણી આવે છે, એટલું બધું બાસવાળું પાણી આવે છે, પીવા લાયક નથી, બિચારા બહારથી પાણી મંગાવવું પડે એટલું ખરાબ પાણી આવે છે। ગટરું છલકાય છે, કચરાના ઢગલા પડ્યા, જ્યાં ત્યાં કચરાના ઢગલા પડ્યા છે, એ કોઈ કચરાવાળા નવા કોન્ટ્રાક્ટ રાખ્યો છે અને ખરેખર તો આવવું છે ને વિસ્તારની મુલાકાત લેવી છે કે કચરાના ઢગલા ક્યાં પડ્યા, સ્કૂલની બાજુમાં એટલા કચરાના ઢગલા પડ્યા છે, ગટરું સાફ નથી, એટલી ઉભરાય છે, એના હિસાબે ડોરું પાણી ગંદકી થાય છે અને કોલેરા થાય છે માણસોને। જોડિયા ભૂંગા વોર્ડ નંબર 1, મારું નામ અબ્દુલ કાદર। બરાબર, આ વસ્તુનું ક્યારે સમસ્યા જ નથી થતી, કચરો એટલો થાય છે, વારંવાર ગટરું છલકાય છે ને વોર્ડ નંબર પાણી 6 વાગે સવારે વહેલું આપે, ગટરનો પાણી આવે છે, બચ્ચાએ પીએ ને મોટાએ પીએ, બધાએ પીએ છે, આ બીમાર જ પડે બધાય વસ્તુ। આને કાંઈ નિકાસ કરો, અમારી વિનંતી માંગણી જ છે કે સફાઈ વેરો અમારે અહીંયા ગામમાં મોકલો, બધી અધિકારીને ચોખ્ખો પાણી આપો ને એને તપાસ કરો ક્યાંથી પાણી આ વસ્તુ થાય છે વારંવાર। મારું નામ ફરીદ છે અને હું જોડિયા ભૂંગા વોર્ડ નંબર 1 થી ને બોલું છું। અને અમારે અહીંયા ગટરની અને કચરા ઉપાડવાની ગાડી નથી આવતી અને ગટર સાફ નથી થતી અને પાણી તો બહુ જ ગંદુ આવે છે, બહુ જ ગંદુ આવે છે ને અમારે અહીંયા ગટર છલકાય નહીં તો ઘરમાં પાણી જાય છે ભાઈ। તો આનું કંઈક કરો અને નાનકડા સરિયા લઈને આ ગટરવાળાનું આવા નવા સાહેબ બદલ્યા છે તો નવા સાહેબને અહીંયા જોવું પડે કે કેવી રીતે છે કેવી રીતે નથી। અહીંયા આપણે આટલું બધું થાય છે મીડિયામાં તો આપણે જોતા આવીએ તો જોવા કોઈ આવતું નથી, ખાલી ઉપરથી કરીને નીકળી જાય કે હાલો હવે થઈ ગયું। હવે મારી માંગણી છે કે અહીંયા બધું સારું સફાઈ રાખો અને ગટરનો સુવિધા કરી દો સરખી, અને પાઇપ જે કાંઈ બદલાવાના હોય બદલાવાય, આમાં ખર્ચું થોડુંક કરાય તો પબ્લિક સારી રહીએ, નકર નો રહીએ। ઓટ માંગવાના નથી, કેવા આવો છો, અમને ઓટ દેજો, અમને ઓટ દો, ગાડી કાઢો છો ઓટ આપી દો, તો હવે પબ્લિકની ધ્યાન રાખો થોડીક, તો પબ્લિક કાંઈ કરે આમાં તો પાણી એને મળે અમને ને સારો પાણી એને આપો, તમારી મહેરબાની। તો છોકરા એને અમારા સારા રહીએ તો તમને આ વોટમાં કામ આવશે, ક્યાંક એ જ છોકરા પાછા આવશે।